Hello students, welcome again to the new topic of written communication. This is the video of written communication part 4. Let's start. હવે આપણે આ વિડીયોમાં written communication ના part 4 ના વિડીયોમાં persive writing વિશે આપણે ડિસ્કશન કરશું. તો સૌથી પહેલા persive writing આપણે ક્યાં યુઝ કરી છે એના વિશે જોઈએ. Cursive writing is one of the most commonly used writing types in the world. જે cursive writing છે એ most commonly used writing type છે, મતલબ લખવા માટેની સૌથી easily commonly used typing છે વર્ડમાં. Cursive writing is a picture of modern life found in advertising, newspaper, editorials, blogs and political speeches. હવે persive writing માં તમે ક્યાં ક્યાં એનો યુઝ થાય છે કે ફાઉન્ડ ઇન એડવર્ટાઇઝિંગ માં થાય છે, ન્યૂઝપેપર ના એડિટોરિયલ્સ જે બનાવવાના હશે એમાં એનો યુઝ થાય છે, બ્લોગ્સ જે લખવાના હોય પેપર્સ માં યા બુક્સ માં એનો આ યુઝ થાય છે, પોલિટિકલ સ્પીચેસ માં persive writing નો યુઝ થાય છે. Often persive writing assignment writing and test promote concern contemporary issues. અને persive writing નો બીજી જગ્યા પણ યુઝ થાય અસાઇનમેન્ટ લખવામાં, ટેસ્ટ પ્રમોટ કરવામાં અને કઈ કન્ટેમ્પરરી ઇશ્યુઝ હોય તો તે આપણે persive writing નો યુઝ કરીએ છીએ. હવે સૌથી પહેલા જોઈએ કે એનો મીનિંગ શું છે persive writing ની and એની ડેફિનેશન શું છે. તો persive writing is a form of writing in which the writer uses words to convince the readers that the writer's opinion is correct in regard to an issue. હવે persive writing છે એનો ફોર્મ છે એક ટાઈપ રાઇટિંગ ટાઈપ નો ફોર્મ છે, લખવા માટેનો એક ફોર્મ છે, લખવા માટેના અલગ અલગ ફોર્મ્સ આવે છે, એમાં ઈ એક ટાઈપ છે એની persive writing. એમાં જે રાઇટર છે ઈ એવા વર્ડ્સ નો યુઝ કરે છે કે જેનાથી જે રીડર છે ઈ કન્વિન્સ થઈ જાય, જે રાઇટર એના પાસે કરાવવા માંગે છે ઈ એગ્રીમેન્ટ ઉપર ઈ એનાથી એગ્રી થઈ જાય. ગમે ઇશ્યુઝ હોય એના ઉપર જે રાઇટર છે એ રીડર ને કન્વેન્ટ કરવા માંગતો હોય તો ઈ એવા વર્ડ્સ નો યુઝ કરશે લખવામાં કે જેનાથી જે રાઇટર્સ ના ઓપિનિયન છે ઈ રીડર ને મળી જાય અને રીડર એનાથી રાઇટર થી કન્વિન્સ થઈ જાય. એની માટે આપણે persive writing નો યુઝ કરીએ છીએ. Persive writing sometimes involve persuading the readers to perform an action. Persive writing sometimes એમાં શું કરે છે કે પ્રેશરાઇઝ કરે છે રીડર ને. જે તમે બહુ વ્યવસ્થિત persive writing means તમે બહુ ચૂઝ વર્ડ નું યુઝ કર્યું હોય તો તમે રીડર ને પ્રેશરાઇઝ કરો છો કે તમે કઈક એના સામે એક્શન કરો, એક્શન આપો, તમે કઈક એમાં રિપ્લાય આપો, તમે જે એને રાઇટ કરીને લેટર મોકલું હોય. Or it may simply consist of an argument or several arguments to align the reader with the writer's point of view. અને પછી એમાં જે રાઇટર્સ નો પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો એ રીડર્સ ને એ બધી વસ્તુ આમાં લખીને આપી શકે છે. બરાબર? હવે thus persive writing is the presentation of reasons and idea in a way that will influence your audience. તો persive writing શું છે? એક પ્રેઝન્ટેશન છે of reasons and ideas નું. તમારી પાસે જે રીઝન છે યા તમારી પાસે કઈક નવા આઈડિયા છે તો તમે સામે વાળે જે તમારી ઓડિયન્સ છે યા તમારે સામે જે રીડર છે એને તમારે બતાવવાનું હોય, એને પ્રેઝન્ટ કરવાનું હોય ત્યારે તમે persive writing નો યુઝ કરો છો. To convince an audience of an idea or point of view, the writer must first understand how persive writing in writing works. તો જે રાઇટર છે સૌથી પહેલા તમારે ઓડિયન્સ ને તમારા પોઈન્ટ ઓફ વ્યૂ, જે તમારા આઈડિયાઝ છે યા તમારો જે પ્રેઝન્ટેશન છે યા તમે જે વિચારો છો તો તમે ઓડિયન્સ ને કન્વિન્સ કરવા માંગો છો તમારા વિચારો ઉપર, તો સૌથી પહેલા કે તમારે persive writing શું છે અને તમે કેવી રીતે એના ઉપર વર્ક કરશો એને તમારે સમજવું પડશે. તો persive writing can be broken into three basic divisions.
તો કયા કયા ત્રણ પાર્ટ છે એના? ઇથિક્સ, ઇથોસ છે, લોગોસ છે એન્ડ પેથોસ છે. તો 3 પાર્ટ્સ ઓફ પર્સ્યુ રાઇટિંગ. સૌથી પહેલા ઇથોસ. એનું મીનિંગ છે પ્રિન્સિપલ. It is linked with the morally and ethics. In this method of pursuit, writer or speakers convince their audience of their goodwill and present themselves as trustworthy. In order to determine whether a writer is credible or not, the audience need to understand his intention and his strong understanding of the subject. હવે એનું મીનિંગ છે કે તમે જે પર્સ્યુ રાઇટિંગ મીન્સ ગમે લખો છો તો તમે એ જે પ્રેઝન્ટેશન બનાવો છો એ તમારા શેના ઉપર હોય? બધું પ્રિન્સિપલ ઉપર બેસ હોય. અને જે ટોપિક ઉપર યા જે આઈડિયા ઉપર તમે વાત કરતા હોય તો એના ઉપર તમારે સ્ટ્રોંગ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ યા તમારે એની ઉપર કમાન્ડ હોવું જોઈએ, જેનાથી તમે ઓડિયન્સ જે હોય એનું ઇન્ટેન્શન યા એનું અટેન્શન તમે લઈ શકો. બરાબર. લોગોસ નું મીનિંગ છે સિમ્બોલ્સ. હવે તમે જે પર્સ્યુ રાઇટિંગ લખો છો, લોગોસ કમ્સ of logic in which writer use logic, reasoning, rationality to convince the audience of their perspective. એમાં તમે શું કરો છો કે ઓડિયન્સ ને કન્વિન્સ કરવા માટે તમે લોજિક નો યુઝ કરો છો, રીઝનિંગ આમાં કંઈક નાખો છો, રેશનાલિટી નું કંઈક યુઝ કરો છો. આ બધી વસ્તુ તમે શેના માટે કરો છો? ઓડિયન્સ ને કન્વિન્સ કરવા માટે તમારા જે થોટ હોય એના ઉપર. Third one is pathos. The third method is pathos that invoke means request and appeal to the emotions of the audience. જે હવે એમાં શું કરે છે, જે રાઇટર્સ છે યા સ્પીકર જે છે તો હવે એ ઇમોશનલી ઓડિયન્સ ને યા તો રિક્વેસ્ટ કરે છે યા તો એને અપીલ કરે છે. This is contrary to logos. એ લોગોસ કરતા આખું અપોઝિટ છે. કેવી રીતે? As it present arguments without using logic or reasoning. એમાં જે સ્પીકર છે એ શું કરે છે? એના આર્ગ્યુમેન્ટ્સ ને પ્રેઝન્ટ કરે છે, એના જે પોતાના ક્વેશ્ચન્સ હોય એ બધા એમાં પૂછે છે યા એને પ્રેઝન્ટ કરે છે, પોતાના થોટ એના વિશે બતાવે છે, પણ એમાં એ કંઈક લોજિક યુઝ નથી કરતા, રીઝનિંગ નું કઈ યુઝ નથી કરતા, ખાલી બસ ઇમોશન્સ નું તે એમાં બધું યુઝ કરે છે. Many writers consider love, fear, empathy and anger as a strong factor to influence the emotions of their audience. ઘણા બધા રાઇટર્સ શું કરે છે કે જે ઓડિયન્સ હોય એના ઇમોશન્સ નો યુઝ કરીને પોતાના જે થોટ હોય યા આઈડિયા હોય એને કન્વિન્સ કરી લે છે. હવે કયા કયા સ્ટ્રોંગ ફેક્ટર્સ હોય છે? લવ છે, ફિયર છે, ઇમ્પેથી છે, એંગર છે, એ બધાનું ગમે રીતે ઇમોશનલી બ્લેકમેલ કરીને તમે કહી શકો છો કે જે ઓડિયન્સ છે એને ઇમોશનલી બ્લેકમેલ કરીને તમે તમારા જે વર્ક છે યા તમારા થોટ છે એના ઉપર તમે ઓડિયન્સ ને કન્વિન્સ કરાવો છો. Second, examples of pursuit writing. Pursuit writing can be of various types. Pursuit writing ઘણા બધા types ના હોય છે. Lots of different types of writing and media try to pursue us. Some of commonly found types of pursuit text are. હવે જે commonly used pursuit text છે એ અહીંયા નીચે લખેલા છે. કયા કયા છે? Letters in a newspaper, newspaper માં લખેલા letters, TV, radio and internet adverts, book blurbs, means promotion, books નું જ્યાં promotion થાય છે. Flyers posted through a letter box. તમે કંઈક લખો છો અને એને તમે ક્યાં પોસ્ટ કરો છો? લેટર બોક્સ માં પોસ્ટ કરો છો. હોલિડે ના જે બ્રાઉચર્સ હોય, આર્ટિકલ્સ ઇન એ મેગઝીન માં કંઈક આર્ટિકલ લખવાનું હોય, શોપિંગ કેટેલોગ્સ, શોપિંગ ના જે કેટેલોગ આવે છે ઈ, બિલબોર્ડ્સ એન્ડ પોસ્ટર્સ, મૂવીઝ, ટ્રેલર્સ. આ બધા જે એક્ઝામ્પલ છે એ બધા એમાં શેનું યુઝ થાય છે? પર્સ્યુ રાઇટિંગ નું મેઇન યુઝ થાય છે. બરાબર. એના એક્ઝામ્પલ્સ હતા, એ સમ એક્ઝામ્પલ્સ હતા જે આપણે રેગ્યુલરલી આ બધી વસ્તુ યુઝ કરી છે. થર્ડ ઇઝ pursuit writing objective.
હવે ઓબ્જેક્ટિવ શું છે પર્સ્યુ રાઇટિંગ નું? આપણે એની ડેફિનેશન મીનિંગ જોઈ લીધું, પછી એના એક્ઝામ્પલ્સ કયા કયા છે. હવે તો ઓબ્જેક્ટિવ શું છે આનું? આપણે તો પર્સ્યુ ઇઝ ધ મોસ્ટ કોમન લિટરેરી ટેકનિક છે, બરાબર. ઇટ ઇઝ નોટ ઓનલી ફાઉન્ડ ઇન literature but also in political speech, conference, courtrooms and advertisement. એ શું કહેવા માંગે છે? ઇટ ઇઝ નોટ ઓનલી ફાઉન્ડ ઇન લિટરેચર. જે પર્સ્યુ રાઇટિંગ છે એ ખાલી લિટરેચરમાં જ નથી મળતી. એ શેમાં મળે છે? એ પોલિટિકલની જે સ્પીચ હોય એમાં મળે છે, કોન્ફરન્સ જે હોય છે એમાં તમારે પર્સ્યુ રાઇટિંગની જરૂર પડે છે, કોર્ટ રૂમમાં જરૂર પડે છે જ્યાં કેસ તમારે બધા લડવાના હોય, એડવર્ટાઇઝમેન્ટ આપણે બનાવી છે એમાં પણ પર્સ્યુ રાઇટિંગની જરૂર પડે છે. Through pursive writing, writers express their own feelings and opinion by appealing to the audience emotionally and rationally. એમાં શું કીધું છે કે પર્સ્યુ રાઇટિંગ થી જે રાઇટર છે એ શું કરે છે? પોતાની ફિલિંગ્સ ને એક્સપ્રેસ કરે છે, પોતાને ઓપિનિયન બતાવે છે અને ઓડિયન્સ ને ઇમોશનલી એન્ડ લોજિકલી એ બધી વસ્તુ સમજાવવાની ટ્રાય કરે છે. Hence, it is a very effective technique to win over the readers or audience. તેમાં શું કહે છે કે જે પર્સ્યુ રાઇટિંગ છે એ બહુ વધારે ઇફેક્ટિવ ટેકનિક છે કે તમે રીડર્સ ને કે ઓડિયન્સ ને તમે જીતી શકો છો, એને તમારા થોટ ઉપર કન્વિન્સ કરાવી શકો છો. પર્સ્યુ રાઇટિંગ હેઝ ધ ફોલોઈંગ ઓબ્જેક્ટિવ્સ. કયા કયા છે? ટુ સર્ટેન, ટુ રિકાઉન્ટ means describe, या તમે કઈ સ્ટોરી કહી. To socialize, to explain, to instruct, to influence. Influence means direction, to inquire, to describe અને to pursue. Pursue means pressurize. બરાબર, આ એના પર્સ્યુ રાઇટિંગ ના ઓબ્જેક્ટિવ્સ છે. In short, the core purpose of pursive writing is to get the reader to support, believe and act in your favor. તો મેઇન પર્પસ શું છે પર્સ્યુ રાઇટિંગ નું? કે જે રીડર છે, બરાબર, એ તમારા રાઇટરના સપોર્ટમાં આવી જાય, એના ઉપર બિલીવ કરે અને જે પણ કામ કરે એ રાઇટરના ફેવરમાં કામ કરે. એનું મેઇન પર્પસ હોય છે. પર્સ્યુ રાઇટિંગ નું મેઇન પર્પસ એ છે કે જે રીડર હોય એ રાઇટરના પક્ષમાં આવીને બધા કામ કરે. 4 point. Key features and technique. Pursive writing na key features શું છે, techniques શું છે? So the key features and techniques of writing to pursued are as listed below. એના key features અને technique કયા કયા જ્યારે તમે pursive writing કરો યા કંઈક લખો ત્યારે તમારે કયા કયા વર્ડ્સ નું, કયા કયા ફીચર્સ, કયા કયા ટેકનિક નો યુઝ કરવાનું હોય છે. એ તો આપણા થોટ પ્રમાણે હશે કે આપણે આમાંથી કયા યુઝ કરશું, પણ એની લિસ્ટ આપેલી છે આખી. એમાંથી આપણે જે આઈડિયા છે, આપણી પાસે જે થોટ છે એ પ્રમાણે આમાંથી આપણે પોઈન્ટ જોઈને એના ઉપર આખું ડિસ્કશન કરીને યા એના ઉપરથી પિક્ચર લેવાનું યા એના આખું પેરાગ્રાફ તમને મળે, એ બધું આમાં જે તમે પર્સ્યુ રાઇટિંગ કરો એમાં એડ કરવાનું રહેશે. એમાં કયા કયા લિસ્ટ છે? ઇમોટિવ વર્ડ્સ, rhetorical questions, statistic, cluster of three, hammer, પછી hyperbolic, catchy phrases or slogans, contrast, anecdotes, emotive picture, play on the readers, guilt, shock tactics. બીજા points છે forceful phrases, chatty style, criticism of the opposite opinion, personal pronouns, play on the reader's sympathy, repetitions of words or paragraphs, figure of speech, make positive points, make negative points. Make positive points means personal, make negative points impersonal. Short sentence, paragraphs या imagery,
quote a reliable sources. હવે આમાંથી મેઇન પોઈન્ટ હું મારા રીતે તમને કહું કે જે ઇમોટિવ વર્ડ છે મીન્સ તમે ઇમોશનલી વર્ડ નું યુઝ કરો, પછી સ્ટેટિસ્ટિક મીન્સ ગ્રાફ છે ને એ બધાનું આમાં તમે યુઝ કરી શકો છો, પછી ઇમોટિવ પિક્ચર્સ છે એના તમે ઇમોશનલી કઈક પિક્ચર આમાં એડ થતી હોય તો એ કરવાની, પ્લે ઓન રીડર્સ ગિલ્ટ, તમને ખબર હોય કે રીડર ના અંદર કયો ગિલ્ટ છે જેનાથી એને બીક લાગે છે, ઈ બધું એનું તમે એના પર્સ્યુ રાઇટિંગમાં તમે એનું યુઝ કરી શકો છો. પછી ચેટી સ્ટાઇલ, સામેવાળા પર્સનને કદાચ ઈ ચેટ વાત કરવા વાળો વધારે પર્સન છે એને વાત કરવી વધારે ગમે છે તો તમે એનું યુઝ આમાં કરી શકો છો. પછી શું છે પ્લે ઓન રીડર સિમ્પથી, કદાચ સામે વાળો પર્સન સરસ હોય, ઇમોશનલી જલ્દી થઈ જતો હોય તો તમે એનું યુઝ કરી શકો છો. તમારી જે સ્પીચ છે એને વ્યવસ્થિત તમારે બનાવવાની હોય, પોઝિટિવ પોઈન્ટ્સ તમારે એમાં લખવાના હોય, નેગેટિવ પોઈન્ટ્સ કયા છે, શોર્ટ સેન્ટેન્સ યા પેરાગ્રાફ નું યુઝ કરવાનું, મીન્સ તમે જે લખવા માંગો છો ઈ પ્રમાણે તમારે આમાંથી જે પોઈન્ટ્સ એમાં મળતા હોય કે તમને લાગે કે ઓકે આનાથી આ પોઈન્ટ એમાં નાખીશ તો પર્સ્યુ રાઇટિંગ જે છે એ વધારે ઇફેક્ટિવ બનશે, તો આપણે એ પોઈન્ટ નો યુઝ આપણે કરશું. Fifth point is pursue writing structure and layout. કેવી રીતે pursue writing નું સ્ટ્રક્ચર અને લેઆઉટ કે કેવી રીતે આપણે લખવાનું હોય, તો the most common way to organize your pursue writing is, સૌથી કોમન વે છે જે હું તમને નીચે આ ટેબલમાં બતાવવા જાઉં છું. સૌથી પહેલા અહીંયા જો સ્ટ્રક્ચર છે, સેકન્ડ pursue writing, key element include. તો સૌથી પહેલા આપણે શું કરવાનું હોય, આપણે હવે pursue writing કેવી રીતે લખવાની છે એના ઉપર એના લેઆઉટ એનું સ્ટ્રક્ચર કેવું હશે એ બતાવવા જાઉં છું. ઇન્ટ્રોડક્શન. So first write a statement that explain the case that you want to argue. ઇન્ટ્રોડક્શન માં તમારે સૌથી પહેલા શું કરવાનું કે તમે કયા ટોપિક ઉપર ડિસ્કશન યા આર્ગ્યુ કરવા માંગો છો. કી એલિમેન્ટ એમાં શું આવશે, ક્લિયરલી સ્ટેટ ધ ઇશ્યુ એન્ડ પોઝિશન. એમાં તમારે ક્લિયરલી તમને શું ઇશ્યુ છે શું પોઝિશન છે એમાં લખવી પડશે, ચોખ્ખી સામેવાળા પર્સનને ખબર પડવી જોઈએ. હવે point 1 માં શું આવશે, state your first point and add further details, explanation, evidence and example. This is called elaboration. એમાં શું કરવાનું છે કે સૌથી પહેલા તમારું પહેલો પોઈન્ટ શું છે, તમારું ફર્સ્ટ ઓપિનિયન શું છે ઈ લખવાનું, પછી તમારું ફર્સ્ટ ઓપિનિયન કહી દીધું પછી તમારે એમાં બીજા ડિટેલ તમારો ઓપિનિયન જે છે એમાં જે બીજા ડિટેલ્સ હોય ઈ તમારે એડ ફર્ધર ડિટેલ્સ પછી તમે એમાં એડ કરી શકો છો બીજા સ્લાઇડ્સ, એના એક્સપ્લેનેશન શું છે ઈ એડ કરી શકો છો, એક્ઝામ્પલ્સ છે, એવિડન્સ છે, એ બધું તમે એડ કરી શકો છો. કી એલિમેન્ટ શું હશે, વ્યૂ એન્ડ ઓપિનિયન સપોર્ટેડ વિથ ફેક્ટ્સ એન્ડ રીઝન. હવે જે તમારું સૌથી પહેલો પોઈન્ટ તમે લખો બરાબર, તો એમાં જે તમે કહેવા માંગો છો તો એનાથી લગતા તમારે શું કરવાનું, કઈક ફેક્ટ કહેવાનું યા એનું રીઝન દેવાનું કે તમે આ શું કામ કરવા માંગો છો. પોઈન્ટ 2 એમાં શું કરવાનું, સ્ટેટ યોર નેક્સ્ટ પોઈન્ટ એન્ડ સમ ઇલોબ્રેશન. એના પછી ફર્સ્ટ પોઈન્ટ તમારું કમ્પ્લીટ થઈ ગયું, હવે તમારે શું કરવાનું, સેકન્ડ પોઈન્ટ ઉપર જવાનું, પાછું એમાં એનાથી લગતી કઈક ડિટેલ હોય એના એક્ઝામ્પલ્સ હોય ઈ એમાં એડ કરવાનું બરાબર. હવે કી એલિમેન્ટમાં શું આવશે, ટેક્સ અપોઝિંગ વ્યૂઝ ઇનટુ એકાઉન્ટ. હવે એમાં કઈક વ્યૂઝ તમારે મૂકવા હોય તો તમે આમાં વ્યૂઝ મૂકી શકો છો. પોઈન્ટ 3 માં state your final point and don't forget the elaboration. હવે સૌથી છેલ્લે તમારું શું પોઈન્ટ છે ઈ લખવાનું, પછી પાછું તમારે એમાં ઇલોબ્રેશન કરવાનું કે એના ડિટેલ દેવાની, એનું એક્સપ્લેનેશન આપવાનું અને કઈક એક્ઝામ્પલ હોય તો એક્ઝામ્પલ એડ કરવાની. કી એલિમેન્ટ શું હશે, યુઝેસ સાઉન્ડ લોજિક એન્ડ ઇફેક્ટિવ લેંગ્વેજ.
એમાં તમારે જે સાઉન્ડ હોય એમાં લોજિક એન્ડ ઇફેક્ટિવ લેંગ્વેજ નું યુઝ કરવાનું. બરાબર, સાઉન્ડ નું યુઝ કરવાનું, લોજિક એન્ડ ઇફેક્ટિવ લેંગ્વેજ નું યુઝ કરવાનું. કન્ક્લુઝન, છેલ્લે તમે પછી રાઇટિંગ ના એન્ડમાં પહોંચી ગયા ત્યારે શું કરવાનું? Remind the reader of your argument and review your point. What do you want the reader to do now? હવે છેલ્લે તમારે શું કરવાનું? જે મેઇન સ્ટાર્ટિંગ હતી, જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું કે શેના ઉપર આપણે ડિસ્કશન કરી છે યા તમારું આર્ગ્યુમેન્ટ શું છે, એ પાછું તમારે એને યાદ કરાવવાનું અને તમારે રીડર ને કહેવાનું કે તમે શું કરવા માંગો છો. What do you want the reader to do now? તમે રીડર પાસેથી શું કરાવવા માંગો છો એ તમારે એમાં લખવાનું. કી એલિમેન્ટ concludes by summing up reasons or calling for action. કઈક આમાં રીઝન્સ, તમારે રીઝન હોય તો તમારે લખવાનું, નો હોય તો શું કરવાનું કે એના ઉપર તમે એના રિપ્લાય માટે આમાં લખી શકો છો કે તમે એના ઉપર કઈક એક્શન આપો મને. તમારું એમાં શું પોઈન્ટ ઓફ વ્યૂ છે રીડરનું, એ તમને જવાબ આપે સામેથી, એની માટે એમાં રિક્વેસ્ટ કરવાની. તો આ તમારું આખું એનું શું છે, લેઆઉટ છે, સ્ટ્રક્ચર છે. આમાં આટલા સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન લખવાનું, પોઈન્ટ 1, પોઈન્ટ 2, પોઈન્ટ 3, પછી છેલ્લે કન્ક્લુઝન. આટલી વસ્તુ આમાં તમારે સ્ટ્રક્ચરમાં આવશે. અને કી એલિમેન્ટ એની માટે છે કે આ વસ્તુ તો એમાં કમ્પલસરી તમારે લખવાની રહેશે. આ એના બેસિક મેઇન પોઈન્ટ છે. 6 number. Persive writing classification. Persive messages can be broadly classified into 2 categories depending on their organization and layout. હવે persive writing ને કેટલા કેટેગરીઝ માં એમને બાયટા છે? 2 કેટેગરીઝ માં. હવે કેવી રીતે? ડિપેન્ડિંગ ઓન their organizations and layout. એમના લેઆઉટ અને ઓર્ગેનાઇઝેશન ને લીધે એમને persive writing ને persive message ને 2 કેટેગરીમાં એમને ક્લાસિફાઈડ કર્યા છે. કયા કયા છે? ડાયરેક્ટ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝેશન અને સેકન્ડ છે ઇનડાયરેક્ટ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝેશન. તો ફર્સ્ટ વન ઇઝ ડાયરેક્ટ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝેશન ડિડક્ટિવ એપ્રોચ. આમાં કયા કયા છે? 3 પોઈન્ટ છે. મેઇન આઈડિયા, યોર રિક્વેસ્ટ ઓર ક્વેશ્ચન્સ સ્ટેટમેન્ટ એન્ડ રીઝન. હવે તમારી રિક્વેસ્ટ શું છે, તમારો શું ક્વેશ્ચન છે, સ્ટેટમેન્ટ તમારું શું છે, યા શું રીઝન છે, એ તમારો મેઇન આઈડિયા છે, એ લખવાનું. પછી એક્સપ્લેનેશન, evidence and details needed in order that your reader can respond accurately. હવે તમારું જે ક્વેશ્ચન છે યા તમારું જે રિક્વેસ્ટ છે, સ્ટેટમેન્ટ છે, તો એમાં શું કરવાનું? તમારે એક્સપ્લેનેશનમાં એનાથી લગતા કંઈક એવિડન્સ હોય, તમારી પાસે પ્રૂફ હોય તો એ તમારે એમાં લખવાનું. એની કઈ ડિટેલની જરૂર રિક્વાયરમેન્ટ હોય તો એ તમારે એમાં નાખવાની, જેનાથી જે રીડર હોય એ તમને એક્યુરેટલી જવાબ આપી શકે, રિસ્પોન્ડ કરી શકે. courteous clause, politely asking for whatever question is desired. એન્ડિંગ તમારે પોલાઇટલી બહુ રિક્વેસ્ટફુલી કરવાની કે તમે શું એના પાસેથી ડિઝાયર કરો છો રીડર પાસેથી, કે તમારે એના પાસેથી રિપ્લાય આવે, એવી રીતે તમારે એને કહેવાનું. તમે જે ક્વેશ્ચન પૂછ્યા હોય, સ્ટેટમેન્ટ કીધું હોય, તો તમારે પછી તમે રીડર્સ ને આ persive writing મોકલી દીધું તમારું લખેલું, તો સામેથી રિપ્લાય આવવું જોઈએ ને. તો એની માટે શું કરવાનું કે તમારે પોલાઇટલી એનાથી મીન્સ લખીને પૂછવાનું કે તમે એનું રિપ્લાય આપો, એવી રીતે. બરાબર? This format is used for routine, more personal request when there is no need to keep the reader in suspense. So the writer can use immediate upfront statement of the main idea. હવે જે આ ફોર્મેટ છે ડાયરેક્ટ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝેશન, એનું યુઝ ક્યાં થાય છે? રૂટીનમાં થાય છે. રેગ્યુલરલી આપણે એનું યુઝ કરતા હોય
કે તમે અહીંયા કંઈક પર્સનલ રિક્વેસ્ટ કરતા હોય તો તે આમાં તમારો યુઝ તમે કરી શકો છો. એમાં શું થાય છે, સો ધેટ રાઇટર કેન યુઝ ઇમિડિયેટ અપફ્રન્ટ સ્ટેટમેન્ટ ઓફ ધ મેઇન આઈડિયા. એમાં તમે ફટાફટ એનો તમારો સ્ટેટમેન્ટ છે ઇમિડિયેટ તમારા મેઇન આઈડિયાને લખી શકો છો. અને કોને દેવાનું હોય છે આપણે પાસિવ રાઇટિંગ, રીડર પાસે તમે મોકલી શકો છો, જેનાથી તમને ફટાફટ ઇમિડિયેટ રિપ્લાય એનું આવે. Indirect request organization, inductive approach. Main idea, the core of your request, your concern. આમાં તમે શું કરો છો, તમે કન્સર્ન તમારું દેખાડો છો. હવે ઈ ઇમોશનલી વાત થઈ ગઈ, તમે એને રિક્વેસ્ટ કરો છો. એક્સપ્લેનેશન માં બફર ઓપનિંગ, તમારું જે લાગે તમને લાગે ઇમોશનલી તમારે લખવાનું છે, તમે ગમે લખી શકો છો. courteous clause, politely asking for what your question is desire. અમે આમાં તમે રિક્વેસ્ટ ઉપર તમે એનું, કેમ કે આપણે રિક્વેસ્ટ ઉપર જ આખી વાત ચાલે છે, તો તમે આમાં તે રિક્વેસ્ટ નાખી શકો છો કે તમે પોલાઇટલી આસ્ક કરી શકો છો. આમાં રિક્વેસ્ટ પાછી કરી શકો છો કે તમે એનું એના ફેવર ઉપર વર્ક કરો. This format is used for complex and difficult requests which are not routine or ordinary and thus requires more effort. હવે આ જે વસ્તુ છે ઇનડાયરેક્ટ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝેશન, આપણે એનું યુઝ બહુ ડિફિકલ્ટ કન્ડિશન હોય ત્યારે જ એનું યુઝ કરીએ છીએ. રૂટીનમાં ઓર્ડિનરી જનરલી આપણે એનું યુઝ કરતા નથી, કેમ કે આમાં આપણે ઘણી બધી એફર્ટની જરૂર પડે છે. જે ડાયરેક્ટ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝેશન હોય તો એમાં તો આપણે ડાયરેક્ટ આપણા મેઇન આઈડિયા શું છે, આપણે શેની માટે વાત કરવા માંગીએ છીએ એના ઉપર આપણે એના એક્સપ્લેનેશન આપી દઈએ છીએ કે આ વાત છે એટલે આ ટોપિક ઉપર આપણે વાત કરવા માંગીએ છીએ, અને સામેવાળા પર્સનને કહી દઈશું કે તમે એના ઉપર રિપ્લાય આપો. બરાબર, આમાં આપણે ઈ કરતા નથી. Here the main message is not stated directly. હવે આમાં તમે જે મેઇન મેસેજ છે એને ડાયરેક્ટ લખતા નથી. હવે ડાયરેક્ટ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝેશનમાં બધું તમે લખીને કહી દો છો કે આ વાત છે, તમે એમાં કંઈક ફેરવીને વાત કરતા નથી, એમાં બધું ડાયરેક્ટલી વાત કરો છો. હવે ઇનડાયરેક્ટ એટલે જ નામ નાખ્યું છે, કેમ કે એમાં ડાયરેક્ટલી કઈ વાત આપણે કરવાની જ નથી, બધું ઇનડાયરેક્ટલી જ આમાં લખવાનું છે. And hence the writer must get the reader's attention first. હવે એનાથી ભલે એમાં લખવામાં એફર્ટ પડે, પણ શું જે રાઇટર છે એ રીડર નું અટેન્શન એને મળી જાય છે. એમાં એફર્ટ તમારે વધારે નાખવા પડે. અને ડાયરેક્ટ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝેશનમાં શું થાય કે તમે ફટાફટ બધી વસ્તુ કહી દીધી, તમારા થોટ શું છે એ તમે ફટાફટ કહી દીધું. હવે સામેવાળા પર્સનને ખરાબ લાગે છે, સારું લાગે છે એ તમે જોતા નથી. આમાં તમે એ બધું થોડુંક ધ્યાન રાખો છો. બરાબર, હવે આપણે આમાં ટોટલ 10 પોઈન્ટ્સ હતા. બરાબર, તો આપણે શું કર્યું, આમાંથી 6 પોઈન્ટ ક્લાસિફિકેશન ઓફ કર્સિવ રાઇટિંગ સુધી આપણે આ વિડીયોમાં આનો તમને ડિસ્ક્રિપ્શન આપી દીધું છે. હવે એના પછીના 7, 8, 9 and 10 પોઈન્ટ્સ, 4 પોઈન્ટ્સ બાકી રહે છે. 7 પોઈન્ટમાં આવશે એની ટેકનિક, પછી 8 પોઈન્ટમાં આવશે એના ટિપ્સ શું છે, 9 પોઈન્ટ્સમાં આવશે સ્ટ્રેટેજી શું છે, 10 માં ચેકલિસ્ટ. 4 પોઈન્ટ્સ આપણે કર્સિવ રાઇટિંગના બાકી રહે છે. બરાબર, હવે એ જે 4 પોઈન્ટ્સ બાકી છે એ તમને હું એના નેક્સ્ટ વિડીયોમાં, રિટન કમ્યુનિકેશનના નેક્સ્ટ વિડીયોમાં ડિસ્ક્રાઇબ કરીશ. ઓકે, થેન્ક યુ.